હવે આ જગતમાં જે કોઈ અજ્ઞાની હોય, જે ભક્તિમાં સમજતો નથી, જ્ઞાન શું છે, ગુરુ શું છે, એની જેને ખબર નથી, એને પરમ ગુરુએ કીધું છે કે યહી મનુષા દુર્લભ દેવન કો તેહી મનુષા તુમ પાઈ, કહે કુએર બીન સતગુરુ ધીક ધીક આત્મ હતયમ, લેખડે લાડ તારી જાતને તે ગુરુ નથી કર્યા, તારા ઉપર શિરધારી સતગુરુ નથી. યે મનુષા દુર્લભ દેવન, દેવને પણ મનુષ્ય અવતાર મળતો નથી, રોય રોઈને સર્જનહાર કને મરી જાય છે. કેમ કે એમણે પહેલાં એવી તપસ્યા કરી હોય છે, એટલે 14મો લોક છે એ દેવલોક છે, એ દેવાનું સ્થાન ત્યાં છે. હવે એમને શરીર ન હોવાથી માલિકનું ભજન કરી શકતા નથી. એટલે મહાત્મા ગાંધી એને મહાત્માની ઉપમા કેમ દીધી અને એ ઉપમા કોણે આપી? રવિન્દ્રનાથ ટાગોર. જો ખબર ના હોય તો તમે ખબર કરી જોજો, આ ઇતિહાસ એમનો મેં વાંચો છે કે જ્યારે હિમાચલ પ્રદેશમાં ગયા, ભારત આઝાદ નહોતું, એ સમયે ગામડામાં એક બેન ઊભી હતી, કેળાનું પાંદડું વીંટીને શરીર ઉપર. ત્યારે મહાત્મા ગાંધીજીએ કીધું કે બેન આમ કેમ, કપડાં નથી? તો કે આ અંગ્રેજ લોકો રહ્યા કે અમારી પાસે કપાસ રહેવા દેતા નથી, અમને મારીને લઈ જાય, એટલે અમારા અંગ માથે વસ્ત્ર નથી, એટલે આ પાંદ વીંટીને ઊભી છું. ત્યારે પછી રવિન્દ્રનાથ ટાગોરે મહાત્મા ગાંધીને પાછળ પીઠ ઉપર હાથ મૂક્યો કે વાહ મહાત્મા વાહ. આ જગ્યાએ રવિન્દ્રનાથ ટાગોરે મહાત્માની ઉપમા એમણે આપી હતી, અને એ કરતાં કરતાં પછી આઝાદી પણ એમણે જ અપાવી છે. અને એમના પુસ્તકમાં 300 પાનાનું પુસ્તક છે. એમના પુસ્તકનું નામ છે સત્યના પ્રયોગ, સત્યના પ્રયોગ અથવા આત્મકથા એમની લખેલી છે. બધું જ્ઞાનનું જ છે, એમને મહાત્મા નથી કહેવાના. પણ હવે એમણે બે જ વસ્તુ બતાવી છે કે એક આ જીવનમાં કોઈ પણ દાવ રમીને કોઈને છેતરતો હોય તો એમણે મહાત્મા ગાંધી એવું કીધું છે કે આખર તો છેતરનારો જ છેતરાય. આ બ્રિટિશ અંગ્રેજો આપણને છેતરતા, પણ આખરી છેતરણા ને ભાગી જવું પડ્યું ને આપણો દેશ મૂકીને. એ મહાત્મા ગાંધીનું કામ છે. નહીં તલવાર, નહીં બંદૂક, કાંઈ નહીં, એમને એમ તગડી મૂક્યા. અને બીજામાં એમણે એવું કીધું છે, સાર સમજાય તો ખબર હોય તો ધન્યવાદ તમને, અને ખબર ન હોય તો ધન્યવાદ, પણ હું મારી રીતે કહું છું કે બહાદુરીનું અર્થ દાંડાઈ નથી. બહાદુરીનો અર્થ દાંડાઈ નથી, અને પોતાના બળથી બીજાને કચરે તે બહાદુર નથી. હવે એનો અર્થ હું કહું, બહાદુરીનો અર્થ દાંડાઈ નથી. એ કઈ જગ્યાએ કે જે જગ્યાએ ભારતની સરહદ હોય ને યુદ્ધ ફાટી નીકળે એમ હોય, ત્યારે એ જગ્યાએ દાંડાઈ વતાડો, એ દાંડાઈ નથી, એ બહાદુરી કહેવાય. એમાં કદાચ ખપી જાય તો એને શહીદ કહેવામાં આવે છે. પણ જે ભારત દેશની અંદર રહી શામ દામ ને દંડ, આ ત્રણેય વસ્તુ એના કને બર હોય, રૂપિયાનું બર હોય, એની ટોળકી એવી હોય, 2 નંબરનો ધંધો કરતો હોય, અને પછી ગરીબ હોય એને ત્રાસ દેતો હોય, હેરાન કરતો હોય, એને બહાદુર ના કહેવાય. બહાદુરીનો અર્થ દાંડાઈ નથી, અને પોતાના બળથી જે બીજાને કચરે તે બહાદુર નથી, પણ કાયર છે. એને કમોતે મરવું પડે, અને ઘણી જગ્યાએ એકાઉન્ટન્ટ કરી નાખે છે. આ યુપીમાં જુઓ, એ સાધુ કેટલાને પૂરા કરી નાખ્યા. દેશમાં રહી અને આપણે મનુષ્ય જાતિને જીવન જીવવાની પરમાત્માએ હદ બતાવી છે. હવે હદ આપણે વટી જઈએ તો એનું પરિણામ કેવું આવે? માટે આપણો જન્મ અતિશય ઉત્તમ કોમમાં થયો છે.
અને તે પાછું ભારતમાં, ગુજરાતમાં, કચ્છ સૌરાષ્ટ્રમાં, અને શાકાહારી, માંસાહારી નહીં. આપણું કુળ તો જુઓ, એનો આપણને ગર્વ હોવો જોઈએ. અને એમાં પાછું આપણું એક કોઈ પાંખડી આપણામાં ભક્તિ નહીં આવે. એ કેમ આવી હશે કે પૂર્વ જન્મમાં આગળ એ આપણું બેલેન્સ છે. હવે બેલેન્સ આપણે વાપરી નાખવું કે વધારવું એ આપણી ઈચ્છાની વાત છે. એટલે એમાં એક શાંતિ બાપુએ કીધું છે, ફરી એક વેલ તમને કહું છું કે શરીરનો સ્વામી આ કીધો જીવાત્મા. શરીરનો સ્વામી જ્યારે શરીર પામે છે, આ દેહ છોડવા પહેલાં એનું ઘર તૈયાર હોય છે ક્રમ પ્રમાણે, અને જ્યારે શરીર છોડીને જાય છે ત્યારે પુષપના સ્થાનમાંથી જેમ વાયુ ગંધ લઈને જાય છે એમ તે જીવાત્મા પોતાની સાથે ખાલી એક મનને લઈ જાય છે. કેમ કે આખી ઉંમર મન થકી જ વહીવટશો. એટલે મનને કીધું એમાં આત્મા સહી કરતો આવ્યો. આમ કર, આપણે મોજ કરવી છે ઇન્દ્રિયોને. આમ આપણામાં 14 ઇન્દ્રિય છે, 9 અંદર સૂક્ષ્મ અને 5 બહાર દેખાય રહી, 2 પગ, 2 હાથ ને 1 મોઢું. આ 5 સ્થૂલ દેહની ઇન્દ્રિયો. અને બાકી 3 દેહ, 4 દેહ બીજા છે અંદર. એમાં 3 છે સૂક્ષ્મ કારણ અને મહાકારણ. આ એમાં 9 ઇન્દ્રિયો વારાફરતી માં રમણાવટ કરતી હોય છે, અને સંકલ્પ વિકલ્પ કરતી હોય. કામ, ક્રોધ, મોહ, માયા ને લોભ. અને 4 મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. આ 9 અંદર છે અને 5 બારે. એમ કરીને 14 લોક એને કહેવામાં આવ્યા છે. આ સમજાય તો ઠીક છે, બરોબર. મારી સમજણ પ્રમાણે આ વાત છે. અને પરમ કારણ જે હજી છે એ જ્યોતિ સ્વરૂપે. એમાં દીવટની જરૂર નથી, એમાં તેલની જરૂર નથી. એ જન્મથી અંત સમય સુધી દીવો ચાલુ જ હોય છે. જો બાર દેહ આપણો આ જે દેખાયા છે એમાં સૂર્ય ઉગે ત્યારે આપણે પ્રકાશ જોઈ શકીએ છીએ બધું. તો પછી અંદરના દેહમાં અંધારું કેમ? ના, એમાંય ઉગે છે, પણ આપણે એ ગોતવાની તૈયાર નથી. આપણી બારે અંધવારું છે, માલિકો અંધારું કેમ હોય? એ જ્યોતિ સ્વરૂપે રહેલ છે, એનો 14 લોકમાં પ્રકાશ પડી રહ્યો છે. અને નાભીથી બ્રહ્માંડ સુધી, તારવા સુધી એ રમણ કર્યા કરે છે. જ્યારે બધી ઇન્દ્રિયો લે થઈ જાય ત્યારે એ બહાર નીકળે છે. એટલે એ નવા સપના ઘડે છે પૂર્વજન્મના. એ આપણને જોવામાં આવે છે. અને પ્રકાશમાં જ સપનું હોય, અંધારામાં સપનું કોઈ દી ના હોય. અને એક સસોપતિ અવસ્થામાં એવું કે સપનું આવે ખરું પણ ભૂલી જવાય. સવારે એટલે મને સપનું આવ્યું હતું પણ બરોબર યાદ નથી. એ સસોપતિ અવસ્થા કહેવાય. અને આ સપન અવસ્થા કહેવાય. અને જાગ્રત, આપણે જાગ્રત અવસ્થામાં બેઠા છીએ એને જાગ્રત કહેવામાં આવે છે. એટલે આ રીતે અંદરથી સંકલ્પ વિકલ્પ થાય. ગુનો અંદરથી 3 દેહથી પણ બને છે. હવે શાંતિદાસ બાપુ એમ કહેતા, સ્થૂલ દેહથી ગુનો થાય. સરકાર દેખે ગુનો કે આણે 2 હાથ અને ધાર્યું વાણ્યું એટલે એને સજા થાય. પણ માલિકો સંકલ્પ વિકલ્પ કરે એને કોઈ નથી પકડી શકતા. પણ આ સ્થૂલ શરીર જાય એટલે બધું આવી ગયું એમાં. બોલો સતગુરુ શાંતિદાસ મહારાજ કે જય. આજે 26મી જાન્યુઆરી પબ્લિક રાજ આજે થયું હતું. એ આપણને ગૌરવ હોવું જોઈએ. જે ભોગ દઈને ગયા, આપણે તો તૈયારમાં આવીને બેઠા. એટલે આપણે આપણી ભક્તિ માથે ગર્વ ન હોય, પણ આપણા દેહમાં મનુષ્ય અવતાર ઉપર ગર્વ હોવો જોઈએ કે મારે શું કરવાનું છે અને હું શું કરી રહ્યો છું. ખરેખર હું બરોબર કરી રહ્યો છું કે પછી મારું દેવું વધી જશે તો કેમ થશે? અને સંતોની નિંદા કોઈ પણ દિવસ ન કરવી અને કોઈ ભક્તોની પણ નહીં. હવે એની સજા કેવી છે એમ પરમગુરુએ લખ્યું છે. એના 2 કુંડ છે. 84ને પાછળ રાખી છે. 84ના ચક્કરમાં તો ગમે ત્યારે વારો આવી જાય, દંડ વસૂલ થઈ જાય પછી
પણ બે કુંડ એવા છે, એક ચરમ કુંડ અને એક રગતનો કુંડ. આમાં જે જાય એ આત્મા આ વિશ્વનો પ્રલય થઈ જાય ત્યાં સુધી એને કોઈ બીજો અવતાર મળતો જ નથી. એમ ઉત્પન્ન થાય ને એમ જ મરે. ચરમનો કુંડ અને એક રજતનો કુંડ. રજ એટલે લોહી. આ 84ને પણ પાછળ રાખી જેવું છે. 84માં તો નંબર આવે તો વરે ક્યાંક વાર મનુષ્ય અવતાર મળવો તો મળી જાય. ઓમાં તો મનુષ્ય નહીં પણ બીજો કોઈ ના મળે. એટલે આટલો આપણે ભય રાખવો જોઈએ. અને કોઈ સત્સંગી હોય, ભગત હોય તો આપણે નમતું જોખીએ. કોઈ દી ચડસા ચડસી કરવી નહીં. ભક્તિ ચડસા ચડસી થાય એવી જગ્યાએ નથી ઠેરતી. અને એ કમાણી નથી, એ મુક્તિનો માર્ગ છે. કોઈ પણ સંત છે એ પરમાત્માના દૂત છે. એ સમાચાર લઈને આવ્યા છે અને એ આપણને સમજાવે છે. મધનો માંડો ટીંગાતો હોય ને મેં હજારો માખી હોય, એમાં એક બે માખી આવી પાસે આવી ઉડી ઉડી નાચ કરે અને બીજી માખીને નિશાની જે મારા ભેગે હાલ કે આ મધનો માંડો તો કયો મધ ઉતાર્યાવાળો આવશે ને તો ધુમાડો કરશે તો આપણે બધા મરી જશું કે મરી જશું. હું તમને આનાથી ઉત્તમ રસ મળે એવી જગ્યા બતાવું. એટલે અમુક માખીઓ રહ્યું એની ભેગે જાય બગીચામાં. હું ફૂલ બહુ બબે રંગના 4 કલરના એમાં એ મોજ કરીને બેઠ્યું બેઠ્યું એનો રસ ચૂસા કરે. ભક્તિ એને કીધી છે. એટલે આ સંસાર એક માખિયાનો મધનો માંડો છે. મધ ભેગું કરી કરી અને પછી મધ ઉતાર્યાવાળો આવે તો અગ્નિ કરે કે ધુમાડો કરે તો એ માખિયાનું ભેગું કરેલું મધ બધું બીજું લઈ જાય. અને આ કોઈ ઘાયલ થઈ જાય, કોઈ ઉડીને ભાગી જવું પડે, એ મધ એના કામનું નથી. એમ આ જગતમાં સંતો એવા દ્રષ્ટાંત જે છે. એટલે આપણે કોઈ પણ સંત પુરુષ હોય, મહાપુરુષ હોય, એમનું કોઈની નિંદા કરવી એ મહા અપરાધ છે. શાંતિ બાપુ એમ જ કહેતા, દરેક સંતો એમ જ કહે છે કે નિંદા એ બે કુંડમાં તૈયાર રહેવાનું, એમ જ જાય. અને એમાં કોઈ જે મનુષ્ય અવતાર તો નહીં પણ જનાવરનો ના આવે. એ આ બધું એનું જ બનાવેલું છે. પણ બનાવેલ છે એમ સંતો આપણને કહે છે કે તમે આ રીતે વર્તમાન કરો તો આત્માનું કલ્યાણ થશે. મા બાપ આપણને પાલન પોષણ કરીને મોટા કર્યા, પણ આત્માનું કલ્યાણ કરવું હોય તો મા બાપથી નહીં થાય. એક સંત પુરુષને શરણે જવું પડશે. એ સંત પુરુષ આપણને આત્માનું જ્ઞાન આપે છે. બાળક રોતું હોય તો મા ઊંધું રાખીને થેબડે એને હુવારો હારું કે કજીઓ ન કરે હુઈ જાય કેમત. અને ગુરુ છે જો એનો શિષ્ય હૂતો હોય તો ટાપલી મારીને જગાડે છે કે મૂર્ખ જાગ ભજન કર, કેમ હુઈ ગયો છો. આટલો ફરક છે. માને દયા આવે છે કે મારું આ બાળક રોવે છે કેમ શાંત થાય તો એને આરામ થાય, ને સંત જગાડે છે. એ આત્મા માટે કે વરીને બીજે ત્યાં હણાઈ ન જાય આત્મા. બોલો સતગુરુ શાંતિદાસ મહારાજ કી જય.